વલસાડના અગ્રવાલ સમાજ દ્વારા ઔરંગા નદીમાંથી જળ ભરી વાજતે ગાજતે નીકળેલી કાવડ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। શ્રાવણ મહિનામાં વલસાડ શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તો દર્શન કરવા જતા હોય છે, તો છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર ભારતીય સમાજ દ્વારા શ્રાવણના પ્રથમ સોમવારે કાવડ યાત્રા નીકળી વલસાડના અબ્રામામાં આવેલા તડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરવામાં આવે છે। ત્યારે આજરોજ વલસાડના અગ્રવાલ સમાજ દ્વારા વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદીમાંથી જળ કળશમાં ભરી ઢોલ નગારા અને વાજતે ગાજતે વિસ્તારમાંથી નીકળેલી કાવડ યાત્રામાં મહિલાઓ, યુવાનો, વડીલો, બાળકો, સ્થાનિક લોકો અને આજુબાજુ વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ કાવડ યાત્રા શહેરના ટાવર, કલ્યાણબાગ, ડીએસપી કચેરી, આરપીએફ મેદાન થઈ અબ્રામાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી। તડકેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। આ કળશ યાત્રાને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।